ગાયત્રી પરિવાર દ્વારા આપણે એમ ચાલુ કરેલી છે કે બધા આપણા સમાજના બધા નાના મોટા વડીલો, ભાઈ બહેનો ને યુવાનો નિરોગી સ્વસ્થ બને એના માટેની આપણી આ ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટરની ચેનલ ચાલુ કરી છે. તો એ ચેનલમાં આપ બધાને નમસ્કાર, વંદન, જય ગુરુદેવ, જય માતાજી, જય યોગેશ્વર. તો અહીંયા આજે આપણે આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે ઈશ્વરે આપણને આવું સરસ મજાનું શરીર આપ્યું છે. એ શરીરની અંદર અલગ પ્રકારની ક્રિયાઓ, એ શરીર અલગ રીતે આખું ચાલે છે અને એમાં ચલાવવા માટેની જે ક્રિયા છે, આપણી શરીરનું મેઇન પાર્ટ છે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો સ્થૂળ શરીર દેખાય છે એ સૂક્ષ્મ શરીર આપણું, એટલે આપણા જે વિચારો છે સારા વિચારો બને અને દૂષિત વિચારો દૂર થાય. પછી આપણું ત્રીજું શરીર છે કારણ શરીર. એ કારણ શરીરનું સ્થાન અહીંયા બ્રહ્મરંધ્રમાં આવેલું છે. તો એ બ્રહ્મરંધ્રને નિરોગી સ્વસ્થ રાખીએ તો આપણે નિરોગી સ્વસ્થ રહીએ. તો અહીંયા આપણે આ પ્રાણાયામની ક્રિયા કરીશું. પ્રાણનો આયામ એટલે કે વાતાવરણમાં રહેલી જે શક્તિઓ છે, ઈશ્વર શક્તિઓ છે, એ શક્તિઓ આપણે એનો શ્વાસોશ્વાસની ક્રિયાથી એ ખેંચી અને આપણા શરીરને નિરોગી સ્વસ્થ બનાવવાનું છે. તો અહીંયા પ્રાણાયામ કરતી વખતે એક સામાન્ય નિયમ હોય છે, શરીરને ઉર્જા, ગરમી મળે એટલા માટેની આપણે ઉર્જા, શરીરને કોઈ પણ ક્રિયા કરીએ એની પહેલે શરીરને ઉર્જા મળવી જોઈએ, ગરમી મળવી જોઈએ, શરીરને ગરમ કરવું જોઈએ. તો આપણે હવે પ્રાણાયામની જે ક્રિયા છે એ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણું જે શરીર છે એને સીધા કટાર બેસી અહીંયાથી આ બંને હાથ આ રીતે ઊંચા કરી આ રીતે 5 વખત શ્વાસ લેવાનો અને નીચે ઉપર જાય ત્યારે શ્વાસ લેવાનો, નીચે આવે ત્યારે શ્વાસ છોડવાનો. આ રીતે આપણે 5 વખત કરીશું. તો એ થયું આપણા શરીરની અંદર થોડી ગરમાવો આવ્યો. અને ત્યાર પછી આપણે શરીરની, આપણે બધા જાણીએ છીએ કે આપણે શ્વાસ લઈએ છીએ 1 મિનિટમાં 16 વખત શ્વાસ લઈએ છીએ. તો અહીંયા આપણે શ્વાસને રોકવાની બીજી ક્રિયા છે, શ્વાસને રોકવાની છે. તો આપણે આંખો બંધ કરી સીધા કટાર બેસીશું. બંને હાથના આંગળાથી ડાબા જમણું નસકોરું અને ડાબું નસકોરું બંધ કરીશું. અહીંયા પેલા આ રીતે ઊંડો શ્વાસ લેશું. એ રીતે શ્વાસ રોકવાનો અને અંદર ભાવથી 1, 2, 3 એમથી 100 સુધી ગણતરી કરી અને શ્વાસને રોકવાનો, શ્વાસ લેવાનો નથી. તો આ ક્રિયા આ રીતે આપણે કરી શકીએ. અહીંયા આપણે 100 અંદરથી 100 કાઉન્ટ થાય અને એથી વધારે થાય ત્યાં સુધી આપણે શ્વાસ રોકવાનો છે. આનો અર્થ એ થયો, આ ક્રિયા કરવાથી જેટલા શ્વાસ આપણે ઓછા લઈએ એટલી આપણી આયુષ વધે અને એટલી આપણા શરીરની અંદર સ્ટેમિના વધે, આપણું શરીરની અંદર નવી ચેતના આવે, ઉર્જા આવે અને એનાથી આપણા શરીરની અંદર નાના પ્રકારના રોગ છે એ દૂર થાય. તો આવી રીતે આપણે દરરોજ 5 વખત આ રીતે ફરીથી આપણે બધાને સમજાય એ રીતે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઊંડો શ્વાસ લેવાનો, બંને આ અંગૂઠાના આંગળીથી આપણું નાક બંધ કરી, આંખો બંધ કરી સ્થિર બેસી શ્વાસ લેવાનો નથી. શ્વાસ ગણીએ 1 થી 1, 2, 3, 100 સુધી અથવા એથી વધારે સુધી, અથવા આપણી પ્રેક્ટિસ ન હોય અને આપણે 100 સુધી ન પહોંચીએ તો ઓછામાં ઓછું 60 ગણીએ ત્યાં સુધી આપણે શ્વાસ રોકવાનો છે. શરીરને કોઈ તકલીફ થતી હોય તો શ્વાસ છોડી દેવાનો છે. તો આ રીતે આપણે 1 મિનિટથી વધારે શ્વાસ રોકશું. ત્યાર પછી નોર્મલ થશું શ્વાસ, ને એ રીતે 5 વખત આપણે આ રીતે ક્રિયા કરવાની છે. ત્યાર પછી આપણી આયુર્વેદિકમાં, પતંજલિમાં અથવા જે આપણું જે આયુર્વેદિક શાસ્ત્ર છે એમ કહેવામાં આવ્યું છે
કે પ્રાણાયામ કરવાથી આપણે નિરોગી સ્વસ્થ બનીએ. તો પ્રાણાયામની 8 પ્રક્રિયાઓ છે. તો અહીંયા આપણે 3 પ્રાણાયામ કરીશું, પ્રેક્ટિસ ખાલી કરીશું. પછી આપને એની જેટલી અનુકૂળતા હોય આપને ઘેરે અથવા આ ક્રિયા સવારે અને સાંજે 2 ટાઈમે ભૂખા પેટે કરવાની હોય છે. તો હવે આપણે પ્રાણાયામ કરવા માટે સીધા ટકા બેસીશું. ડાબા હાથેથી અને જમણે હાથેથી થઈ છે. આપણે જમણે હાથે આપણા જમણા હાથનો અંગૂઠો જમણા નસકોડાને બંધ કરશું અને 2 આંગળી વચ્ચેની 2 આંગળીથી આપણું ડાબું નસકોડું બંધ કરશું. અહીંયા આપણે પેલા ડાબે નસકોડથી આ રીતે શ્વાસ લેવાનો. તો ડાબે નસકોડથી જે શ્વાસ લઈએ તો આપણું ડાબું નસકોડ છે ચંદ્ર નાડી છે અને જમણું નસકોડ છે સૂર્ય નાડી છે. ડાબે નસકોડથી શ્વાસ લેશું તો આપણી ચંદ્ર નાડી એક્ટિવ થશે અને એની અંદર રહેલી જે ચેતના છે જાગૃત થશે. ત્યારે આપણે શ્વાસ લઈ આ રીતે થોડી 2 મિનિટ 2 સેકન્ડ કે 3 સેકન્ડ રોકી જમણા નસકોડથી પાછો શ્વાસ બહાર કાઢવાનો છે. આપણે બહાર જ્યારે કાઢીએ તો આપણા શરીરની અંદર જે કાંઈ ખરાબીઓ છે અથવા રોગના જંતુ છે બહાર નીકળીએ. ત્યાર પછી જમણે નાકથી નસકોડથી શ્વાસ લેવાનો અને કુંભક અને રેચકીય. તો અલગ અલગ તરીકે આ રીતે શ્વાસ લઈ થોડી વાર રોકવાનો, ડાબે નસકોડથી શ્વાસ છોડવાનો. એ રીતે ડાબેથી લઈ અને જમણેથી આ રીતે છોડવાનો ક્રિયા. તો આ ક્રિયા કરવાથી આપણી અંદરની જે કઈ ઉર્જા છે આ પ્રાણાયામ છે, પ્રાણનો આયામ કરીએ છીએ. આપણા શરીરની અંદર શ્વાસ નળી, ફેફસા, હૃદય એને પૂરી રીતે અલૌકિક ચેતના પ્રાણ રૂપે, ઓક્સિજન રૂપે અથવા ઈશ્વરી શક્તિ આપણને મળે છે. તો આપણા શરીરની અંદર જે ગળાના પાછળ આપણી કરોડરજ છે અથવા થાઇરોઇડ છે અથવા આપણા શરીરના જે બીજા કમરના કે નાના પ્રકારના રોગ હોય એને આ પ્રાણાયામ આપણે સક્રિય બનાવે છે. આપને ખ્યાલ હોય તો રામદેવ બાબા આ પ્રાણાયામને બહુ ભાર દઈ અને બધાને એમ કહે છે કે આ તમારે પ્રાણાયામ લોમ વિલોમ લોમ વિલોમ આપણે પ્રાણાયામ કર્યો, ભામરી પ્રાણાયામ કર્યો. આ બીજો છે લોમ વિલોમ પ્રાણાયામ છે. તો આ લોમ વિલોમ પ્રાણાયામ આપણે ઓછામાં ઓછો 10 વખત કરવાનો અને આપણી શરીરને અંદર જે ઉર્જા ગરમી મળે છે શ્વાસ રોકવાથી અને ઉચ્છ્વાસ બાદ કરવાથી આપણા શરીરની અંદર એક પ્રક્રિયા, શરીરની અંદર શ્વાસિક અને હૃદયની જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાથી આપણું શરીર તંદુરસ્ત બને, રોગ મુક્ત બને છે. તો આ રીતે આપણે 2 પ્રાણાયામ કરી ત્યાર પછી આપની અનુકૂળતા પ્રમાણે જેટલો સમય હોય એટલો આપણે કરવાનો. ત્રીજો પ્રાણાયામ છે ભ્રામરી પ્રાણાયામ. અહીંયા મસ્તકની અંદર આપણે ભ્રામરી પ્રાણાયામ કરવાથી આપણા મસ્તિષ્કની અંદર જે નાના પ્રકારના રોગ છે આપણા શરીરની અંદર એ મસ્તકમાં નાની નાની નળીઓ ઉપર લોહી પહોંચતું નથી અને ઘણી વખત એવું બને છે આપણે એમ કહીએ છીએ બ્રેન સ્ટ્રોક આવી ગયો. તો અહીંયા આપણે શું કરીશું, બંનેના અંગૂઠા એ આપણા કાનમાં રાખશું, 2 આંગળી આંખો ઉપર રાખશું, 2 આંગળી આપણા જે મુખ છે એને બંધ કરવાનું છે. અહીંયા શ્વાસ લેશું આ રીતે, પછી બંને આંખો મોઢું બંધ કરી અને આ ભમરાની જેમ આ રીતે ગુંજન કરવાનું છે. એક વખત કર્યા પછી ફરીથી પાછો શ્વાસ લઈ આ રીતે બીજી વાર, ત્રીજી વાર, ચોથી ને ઓછામાં ઓછા 5 વખત આપણે ભ્રામરી પ્રાણાયામ કરવા જોઈએ. તો ભ્રામરી પ્રાણાયામ કરવાથી આપણી ડોકની અહીંયાની
જે નસો છે સક્રિય બનશે, થાઇરોઇડની તકલીફ હશે, કરોડરજ્જુની તકલીફ હશે, કમરની તકલીફ છે, મસ્તકની અંદર પૂરો લોહીનો પ્રવાહ ન મળતો હોય, એ રુધિર ન મળતું હોય તો એ સક્રિય ત્યાં રુધિર મળે છે. અને આ દિવ્ય ચેતના જેમ ભમરો ગુંજન કરતો કરતો કમળમાં હિરાઈ જાય છે, એવી રીતે આપણી ચેતના એ સુષુપ્ત અવસ્થામાં આવી છે. આપણા મસ્તિષ્કની અંદર જે ખરાબીઓ આવી છે આપણા કુટેવની હિસાબે એ જાગૃત થશે. ધીમે ધીમે જેમ આપણી પ્રેક્ટિસ કરતા જશું એમ એમ આપણા શરીરની અંદર નસ નાળીઓની અંદર એ રક્તનો પ્રવાહ સક્રિય બનશે. હવે ત્યાર પછી થોડી વાર આરામ કરવાનો. આપણા જે ક્રિયા પેઢી એ આપણા શરીરની અંદર કેટલો ફેરફાર થયો, ક્યાં આપણને કોઈ નુકસાન લાગે એવું થયું અથવા કંઈક થોડો ફાયદો થયો એવું લાગે, ત્યાર પછી આપણે ઓમકારનો નાદ કરીશું. દિવ્ય ચેતના, ઈશ્વરની ચેતના, ઈશ્વરે જ્યારે આખી સૃષ્ટિ રચના કરી ત્યારે પહેલો શબ્દ ઓમ ની ઉત્પત્તિ કરી. તો અહીંયા આપણે 7 વખત ઓમકારનો નાદ કરીશું. ઓ ઉ મ એટલે ઓ ત્રણ ક્રિયા ઓમકારમાં થાય છે. ઓ એટલે ઉત્પન્ન કરનાર બ્રહ્માજી ને આપણે નમસ્કાર પ્રણામ કરીએ. ઓ ઉ એટલે ઉત્પન્ન કરનાર, પછી સર્જન કરનાર વિષ્ણુ ભગવાનને આપણે ઉ એટલે કે જે ઉત્પન્ન થઈ અને સર્જન એની લાલન પાલન વિષ્ણુ ભગવાન કરે છે. અને ઓ ઉ મ એટલે મ છે એ આપણું જ્યારે આપણું અવસાન થાય, મૃત્યુ થાય તો મહાદેવજી આ આપણું બેલેન્સ રાખે છે. તો બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશની આ એક ઉપાસના છે ઓમકાર નાદ કરવાથી. તો આપણે આ રીતે એક વખત ઓમકાર કરીશું. આમ 7 વખત કરવાના છે. 1 કે 2 વખત આ રીતે આપણે સીધા કટાર બેસીશું, આંખો બંધ રાખશું, બંને હાથ યોગ નિદ્રામાં ગોઠણ ઉપર રાખશું, શ્વાસ લેશું. ઓ કરવાથી આપણા મસ્તિષ્કની અંદર બ્રહ્માંડની આખી સૃષ્ટિ, જેમ બ્રહ્માજી આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી તો મસ્તિષ્કની અંદર આપણા જે બ્રહ્મરંધ્ર આવેલું છે એની અંદર બધી ક્રિયાઓ સક્રિય બને છે અને આપણી ચેતના, આપણી જે અંદરની ચેતના છે એ જાગૃત થાય છે. સામાન્ય રીતે અત્યારે આ યુગમાં બધા મનુષ્યની ચેતના સુષુપ્ત અવસ્થામાં હોય છે, એટલે બધા મનુષ્ય શ્રેષ્ઠ કાર્ય સત્કર્મ કરી નથી શકતા. બધા મનુષ્ય નિરોગી સ્વસ્થ રહે છે. અમુક મનુષ્ય અમુક પ્રકારના નાના પ્રકારના ભયંકર રોગથી પીડાય છે. તો એ ઓમકારનો નાદ એટલે બ્રહ્માજી આપણને શક્તિ આપે છે મસ્તકમાં. પછી વિષ્ણુ ભગવાન આપણું લાલન પાલન કરે છે. તો આપણી ફરજ, મનુષ્યનો જન્મ મળ્યો તો આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે આપણી સૃષ્ટિનું અથવા ઈશ્વરી પ્રકૃતિના નિયમ સાથે આપણે જીવન જીવવું જોઈએ. ત્યાર પછી મ એટલે કે મૃત્યુ. એક દિવસ આપણું મૃત્યુ આવવાનું છે, આપણે બધા ખબર છે. તો એ મૃત્યુને યાદ રાખી આપણે જીવનમાં શ્રેષ્ઠ કાર્ય સત્કર્મ કરીએ. અને આ રીતે આ ઓમકારનો 7 વખત કે 9 વખત આપને અનુકૂળ હોય, આપને સમય હોય એ રીતે આ ઓમકારનો નાદ કરવાનો છે. ત્યાર પછી ઓમકારનો મંત્ર ગુંજન કરવાનો છે. એ 5 ઓછી 5 મિનિટ આ રીતે સીધા કટાર બેસી આંખો બંધ કરી આ રીતે ઓમ 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 ઓમ. તો આ રીતે ઓછામાં ઓછું 5 મિનિટ
ઓમકારનો મંત્રનો જાપ કરવાનો છે. આનાથી આપણા શરીરની અંદર ઘણા ફાયદા થાય છે. મુખ્ય ફાયદામાં આપણી શરીરની અંદર જે ઈશ્વરી ચેતના છે એ ચેતનાની ક્રિયા એ જાગૃત થાય છે. બધા અંગોને પૂરતી સક્રિયતા આવે છે. સૂર્યની જેવી પ્રખરતા આવે છે. સૂર્ય જેવી આપણા શરીરમાં તેજસ્વી આવે છે. અલૌકિક ચેતના જાગૃત થાય છે. પ્રખરતા આવે છે, ચેતના આવે છે, પ્રાણ આવે છે, ઓજસ આવે છે. તો આ ઓમકારથી આપણા શરીરની અંદર અલૌકિક ક્રિયાઓ, ઈશ્વરી ક્રિયાઓ, પ્રકૃતિની ક્રિયાઓ ને આધ્યાત્મિકની જે શક્તિઓ છે એ આપણને મળે છે. તો આ રીતે આપણે 5 મિનિટ ઓમકારનો નાદ કરી ત્યાર પછી ટાઈમ કેટલો થયો ત્યારે હજી એમાં છે. હવે અહીંયા આપણે જે આપણી શરીરની ચેતના છે એને જાગૃત કરવા માટે આપણે પ્રાણાયામ કરીએ, અલગ અલગ ક્રિયાઓ કરીએ. એનાથી પણ અલગ વિશિષ્ટ ક્રિયાઓ આપણે કરવાની છે. આપણા શરીરને સ્વસ્થ, નિરોગી, સ્વસ્થ રાખવા માટે આપણે મસ્તકની યોગિક ક્રિયાઓ, મસ્તકને ચેતના જાગૃત થાય એટલે આપણા શરીરની મસ્તકની અંદર કોઈ દિવસ બ્રેન સ્ટ્રોક નો આવે અને આપણા શરીરની અંદર નવી ઉર્જા આવે. એટલા માટેની 2 કે 3 માથા ઉપરની એટલે કે ડોકથી ઉપરની આપણે યોગિક ક્રિયાઓ, સૂક્ષ્મ ક્રિયાઓ છે, એ નોર્મલ ક્રિયાઓ છે, પણ અજબ ગજબની ક્રિયાઓ છે જે કરવાથી આપણે કાયમ માટે તંદુરસ્ત રહીએ, સ્વસ્થ રહીએ, નિરોગી રહીએ. આપણામાં રહેલી નાના પ્રકારના જે રોગો છે, આપણા મગજની અંદરના જે રોગો છે, થાઇરોઇડ છે અથવા ગળાનો દુખાવો છે, આંખનો દુખાવો છે, મસ્તકનો દુખાવો છે, કાનનો દુખાવો છે, ગળા ઉપરની જે આપણા દાંતનો દુખાવો છે અથવા હોઠનો દુખાવો, કાનનો, આ બધા દુખાવો માટેની એક સરળ સીધો ઉપાય એટલે કે આ યોગ ક્રિયા. અને આપણે કોઈ પણ જાતની દવા કે કાંઈ લેવું પડશે નહીં. તો અહીંયા આપણે સૌથી પહેલા આપણા મસ્તક જે ઈશ્વરે આપ્યું છે તો ભગવાનનો આપણે આભાર માનીએ, પાળ માનીએ કે તમે અમને આવું સરસ મજાનું શરીર આપ્યું છે. એમાંનું પાર્ટ અમારો એક વિભાગ મસ્તક છે. તો આ મસ્તક અમારું કાયમ ઊંચું રહે. મસ્તકથી અમે શ્રેષ્ઠ કાર્ય સત્કર્મ કરીએ. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે કે યોગિક પ્રક્રિયા એટલે કસરત કરવાની છે. મસ્તકને અને ગળાને, મોઢાને, આંખને, કાનને નાના પ્રકારની એક ક્રિયા કરવાની છે. સૌથી પહેલા આપણા મસ્તક માટે આપણે એક ક્રિયા કરીશું. તો સૌથી પહેલા શ્વાસ લઈ અને શ્વાસ છોડતા છોડતા આપણું જે ડોક છે આપણી અહીંયા છાતીને આપણી સ્વસ્થ થવો જોઈએ. પછી ધીમે ધીમે આ રીતે ઉપર જઈ અને એકદમ પાછળ જેટલું લઈ જવાય એટલું દુખાવો ન થાય એ રીતે આ કરવાથી આપણી ડોક ઉપરની જે થાઇરોઇડ છે અથવા ડોકના જે કાંઈ દુખાવા છે એમાં રાહત થશે. આ રીતે ધીમે ધીમે પાછી છાતીને અડાડી પછી શ્વાસ ભરતા ભરતા ઉપર લઈ જવાનું, શ્વાસ છોડતા છોડતા નીચે લાવવાનું. આ રીતે આપની અનુકૂળતા હોય 10 વાર કે 20 વખત આપણે આ ક્રિયા કરાય. ત્યાર પછી આપણા મસ્તકને ડાબા ખંભે પડે એ રીતે આમ નમાવવાનું છે. આપણે બહુ આંચકો ન આવે, ઝડપ ન આવે એ રીતે નીચેથી ધીમે ધીમે આપણે મસ્તકને નમાવવાનું. ડાબી બાજુ, ત્યાર પછી જમણી બાજુ આ રીતે મસ્તકને નમાવવાનું છે. બને તો એકદમ મન સ્થિર રાખી શાંત ચિત્તે, મનમાં કોઈ વિચાર ન આવવા જોઈએ. આ ક્રિયા કરતી વખતે મગજની નાડીઓ છે સક્રિય બને છે. તો ખોટા વિચારો કે ખોટી મનમાં અંદર આપણી કોઈ ક્રિયા ન થવી જોઈએ. આ રીતે 10 વખત અથવા 20 વખત. પછી મસ્તકને આ રીતે એકદમ ધીમે ધીમે ઘડિયાળની જેમ ક્લોકવાઇઝ એ આંખો બંધ કરી પછી
ઉલટી દિશામાં, ઘડિયાળની ઉલટી દિશામાં એ રીતે 10 વાર સવડી ને 10 વાર ઊંધી. આ રીતે કર્યા પછી આપણા ગળાને આ રીતે હાથથી આપણે માલિશ કરવાનું છે. પાછળ ડોકની પાછળ આ રીતે જેટલી બને એટલો આ રીતે માલિશ કરવાનો છે. તે ગળાની જે અન્નળી છે, શ્વાસ નળી છે, અથવા અહીંયાથી અહીંયા સુધીની જે ક્રિયાઓ થાય છે એને સક્રિયતા મળશે. એને આપણે માલિશ કરીશું તેલથી. તો આ રીતે એ ક્રિયા કરવાની છે. હવે પછી આપણા કાન છે, એ કાનને આ બુટીને આ રીતે આમ ખેંચી 10 વખત ખેંચવાની આ રીતે. ત્યાર પછી 10 વખત આમ ઉપર ખેંચવાનું, પછી આ રીતે સાઈડમાં ખેંચવાનું, અને આ બુટી છે એને આ રીતે ખેંચવાનું, અને આ બે કાન આ રીતે દબાવવાના. આ કાનની ક્રિયા થઈ અથવા કાનની કસરત થઈ. આ સૂક્ષ્મ કસરત છે. આપણો અંગ છે ને એકદમ કોમળ છે અને આપણા શરીરનો મુખ્ય ભાગ છે. તો અહીંયા કોઈ જબરજસ્તી કે જોશ નથી કરવાનું. તો આ રીતે કર્યા પછી હવે આપણે આ દાંતની કસરત કરીશું. આપણે સામાન્ય રીતે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ જાજી વાર ચાવી અને ખાવાનો. આપણા મોઢાની અંદર જે લાળ છે એ ભળે. તો અહીંયા આપણે દાંતની કસરત આ રીતે કરીશું. એકદમ આ દાંત દબાવીશું. પછી 10 વખત આ રીતે કરવાનું. પછી આપણું નીચેની જે આ દાઢી છે એને આમાં હલાવવાની છે. ઉપરનું જડબું હલાવવાનું છે 10 વખત. પછી આપણે ફૂગો ફૂલાવતા હોય, હવા ભરતા હોય એવી રીતે આપણા મોઢાને આ રીતે ફૂલાવવાનો છે 10 વખત આ રીતે. પછી આ રીતે આપણે ફૂલાવીને ફુગાને સંકોચવાનો છે આ રીતે. તો આ આપણા દાંતની જે કસરત થઈ. હવે એક આપણે દાંતને ચોખ્ખા સ્વસ્થ રાખવા માટે સવારે બ્રશ કરીએ છીએ, એમ સાંજે સૂતી વખતે પણ આપણું વિજ્ઞાન એમ કહે છે, સાંજે સૂતી વખતે, આધ્યાત્મિક એમ કહે છે, સૂતી વખતે પણ આપણે દાંત સાફ કરવા જોઈએ. તો હવે આ દાંતની કસરત થઈ. ત્યાર પછી આંખની કસરત આવે. એ પ્રેક્ટિસ હોય એ રીતે કરવી જોઈએ. અહીંયા આપણે નોર્મલ સમજાવવાનો પ્રયત્ન કરી છે કે આંખને સીધી ટટાર આ રીતે દ્રષ્ટિથી જોવાની, સતત એમને જોઈ રાખવાનું. પછી આંખ બંધ કરવાની, પાછું જોવાનું, આંખ બંધ કરવાની, જોવાનું. એવી રીતે 10 વખત કરીશું તો આપણા શરીરને આપણને એ કસરત થશે. ઉપર સૂક્ષ્મ રીતે એનું હલનચલન થશે. ત્યાર પછી ડાબી બાજુ આપણા ડોળાને લઈ જવાનો છે, થોડી વાર રોકવાનું. પછી જમણી બાજુ આપણા આંખની કીકીને લઈ જવાનું છે, અહીંયા પણ 10 વખત રોકવાનું છે. ડાબી બાજુ પાછું જવાનું. એ રીતે 10 વખત કરી પછી આપણી આંખ મસ્તક ઊંચું નથી કરવાનું, આંખને ઉપર જોવાનું, નીચે લાવવાનું છે, ઉપર લાવવાની, નીચે લાવવાની. પછી આપણી કીકીઓને અંદર આમ ઘુમાવવાની છે. જો આ ક્રિયા છે ને એ પ્રેક્ટિસ સાથે, આ તો આપણે ખાલી સમજાવવાની એક દ્રષ્ટિએથી આપણે કરીએ છીએ. તો આ સૂક્ષ્મ ક્રિયા જે થઈ એનાથી આપણું શરીરની અંદર અથવા મસ્તિષ્કની અંદર, ત્યાર પછી આપણે આ રીતે મસ્તક ઉપર માથાને તેલ નાખતા હોય એવી રીતે માલિશ કરવાનું છે. આપને ખ્યાલ હોય જ્યારે આપણે કોઈ શેવિંગ કરવા માટે જાય છીએ ત્યારે શેવિંગમાં જે કાંઈ એ ભાઈ હોય છે એ આપણને તેલ કરીને આમ માલિશ કરી આપે છે. આનો અર્થ થયો કે શરીર છે ને આપણું કોમળ છે, એની ઉપર વાલથી, પ્રેમથી આપણે જો હાથ ફેરીએ ને માલિશ કરીએ તો આપણા અંદરના જે ક્રિયાઓ છે સક્રિય બને. તો આ રીતે આપણે એક સૂક્ષ્મ ક્રિયા થઈ ગળા ઉપરની, એ દરરોજ સવારે અથવા સાંજે આપણે કરી શકીએ. અને આમ કરવાથી આપણા મસ્તકની અંદર, મુખ્ય આપણું મસ્તક છે, મસ્તકની અંદર એક ચેતના રહેલી છે, બ્રહ્મરદ્ર કહીએ એને, ઈશ્વરી
ચેતના, પ્રકૃતિની ચેતના, જેને આપણે જ્યોત કહી, આત્મા કહી, પ્રકાશ કહીએ, દિવ્ય ચેતના સૂર્યની રહેલી છે. આ ચેતના જાગૃત થાય, આ ચેતના આપણી સક્રિય બને, આ ચેતના પ્રાણવાન બને, આ ચેતના દિવ્ય બને, તો આપણે અવશ્ય સ્વસ્થ બનીશું, નિરોગી બનીશું, તંદુરસ્ત બનીશું, અને આપણે સુખી સંપન્ન બનીશું, ધનવાન બનીશું, અને આપણે હસતા હસતા આપણું જીવન વિતાવીએ, હસતા હસતા રહીએ, હસતા હસતા બધાને હસાવીએ. તો આ ભાવથી અમારી જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને આંગળી ચીંધવાનું પૂન લેજો. એ ભાવ સાથે આપને ફરીથી નમસ્કાર, પ્રણામ. અને એક અમારી બીજી વિનંતી છે કે અમે આ ઉંમરમાં પણ એક સત્કર્મ કરી રહ્યા છીએ, તો તમે અમને આશીર્વાદ આપજો, તમારી દુઆ આપજો, જેથી અમે વિશેષ શ્રેષ્ઠ સારા સમાજના અને આપણા બધાના કામ કરી શકે. અસ્તુ.